જય મહારાજ મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે ખૂબ સારો એવો આપણે વિડીયો લઈને આવ્યા છે અને ખૂબ જ કહેવાય ને મહત્વપૂર્ણ વિડીયો કહેવાય આજનો, કેમ કે આ જે આપણી બાજુમાં જે બેઠા છે ને એ અમારા નડિયાદમાં સારી એવી સુવિધા આપી રહ્યા છે। તો શું સુવિધા આપી રહ્યા છે, કેટલો ટાઈમ થયો, એ બધી જ જાણકારી આપણે સર જોડથી લઈએ। તો સર, પહેલાં તો તમારું અમારા દર્શક મિત્રોનું નામ જણાવજો। મારું નામ અનિલ વી દેવનાણી છે અને રોકસ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટના હું પોતે પ્રમુખ શ્રી પ્રેસિડેન્ટ છું। તો અનિલ સર, તમે આ જે રોકસ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ તમે ઓપન કર્યું, બરાબર, તો તમને એ પ્રેરણા ક્યાંથી મળી? મને પ્રેરણા એવી રીતે મળી કે સર, હું 8 વર્ષથી પહેલા ગામડાના સ્કૂલોમાં જતો હતો અને ગામડાના સ્કૂલોમાં જાઉં ને તો ગામડાઓની વસ્તીઓ જોઉં અને એવી જરૂરિયાત વસ્તીઓ જોઉં કે જેમાં ખરેખર એમનામાં ટેલેન્ટ ઘણું બધું હતું સર। પણ પછી મેં એવું વિચાર્યું કે હવે આપણે કોઈના જોડે ફીસ લીધા વગર અને આપણે આવી રીતે જરૂરિયાતમંદ બાળકોની એક મદદ કરવી છે। બરાબર સર, હા, એટલે પછી આ વિચાર આવ્યો હતો? હા, મને એવો વિચાર આવ્યો। અને કેટલા ટાઈમ થયો તમારે આ શરૂઆત કરી? શરૂઆત જોવા જાવ તો આમ હું 8 વર્ષથી ગામડાઓના સતતમાં ઘણી બધી જગ્યાએ ગયો છું અને અત્યારે મારા જે ટ્રસ્ટની રજિસ્ટ્રેશન જે મારું કર્યું રજિસ્ટર, તો એને મારે 4 વર્ષ થઈ ગયા છે। અચ્છા, બરાબર। તો હું એવું માનું છું કે આવું સારું કામ કરીએ ને આપણે, તો ભગવાનની મહેરબાની હોય અથવા એમની ઈચ્છા હોય તો જ શરૂઆત થાય। અને એમાં અડચણ પણ ઘરી આવે, અને અડચણ તો આવે પણ જો તમે સાચા દિલથી કામ કરો ને તો તમારું કામ પણ નીકળી જાય। તો તમને અડચણ આવી હશે તો તમારું એવું કામ કાઢવા માટે તમે એવા વ્યક્તિ પણ હશે ને, એવા શરૂઆતમાં તમને સપોર્ટ કર્યો એ વ્યક્તિ વિશે જણાવો। એ કેવું છે કે શરૂઆતમાં તો 3 વર્ષ પહેલા મારા પોતાના જે ટ્રસ્ટીઓ છે જેમાં હું પ્રમુખ છું, તો મારા નીચે ખજાનચી આપણા દર્શનભાઈ પારેખ છે, પછી મંત્રી શ્રી ઓમભાઈ છે, પછી કારોબારી ટ્રસ્ટીમાં શીલાબેન મનસુખાની છે, સોનલબેન રાવળ છે, રિંકેશભાઈ રાવળ છે, આ બધા મારા ટ્રસ્ટી શ્રીઓ છે। અને જે ઓફિસમાં મને સારામાં સારો સપોર્ટ મળ્યો હોય ટ્રસ્ટીશ્રીઓનો મને ફૂલ સપોર્ટ છે, પણ જે એક પાછળ ધબ્બો હોય કે ના મારો સપોર્ટ રહેશે હંમેશા, તો એવા આપણા જયદીપભાઈ કરી છે। સરસ સરસ। અને હા, તો અમારા દર્શક મિત્રોને એ જાણકારી આપો કે તમે ચેરિટેબલ ટ્રસ્ટમાં શું શું તમે સુવિધા આપો છો? ચેરિટેબલ ટ્રસ્ટમાં હાલમાં અત્યારે મારી ઘણી બધી પહેલાં સુવિધા ઓછી હતી, પણ બધા પબ્લિકના સહાયથી અને ઘણા બધા વડીલો અને દાતાશ્રીઓના સહયોગથી અત્યારે મારું ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે ભૂખ્યાને ભોજન આપીએ છીએ, પછી એમ્બ્યુલન્સની સુવિધા આપીએ છીએ, એના પછી અમે પાર્લર ફ્રીમાં કરાવીએ, મહેંદી, નેલ આર્ટ, હવે ટૂંક સમયમાં સીવણ મશીનનું બી ચાલુ કરીશું, જેમાં કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, દિવ્યાંગો વિકલાંગોને વ્હીલચેરો આલવાની, ઘણી બધીની સેવા કરવાની, અને નડિયાદની એવી 4-5 ઝૂંપડપટ્ટીઓ છે જેમાં આપણે જમાડવાની વ્યવસ્થા કરાવીએ છીએ। અમે વિડીયો જોયેલા છે, તો ઇન્સ્ટાગ્રામ પર અનિલભાઈનું પેજ છે રોકસ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ, તો એને પણ તમે ફોલો કરજો અને એમના વિડીયોને લાઈક શેર કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે જરૂરિયાતમંદોને જે હેલ્પ કરતા હોય ને એને તમે ત્યાં સુધી ના પહોંચી શકો તો કંઈ નહીં, પણ એક મદદરૂપ કામ એવું છે કે સોશિયલ મીડિયા તરફથી કે તમે એ વિડીયોને તમે શેર કરો ને તો પણ એમના માટે ઘણું એવું એમને હેલ્પ મળી જાય છે। તો અનિલ સર, બીજી એક વાત કહું કે અત્યારે જે તમારે સમર વેકેશનનું જે તમે લાવ્યા છો, એના વિશે થોડી માહિતી આપો। સમર વેકેશનમાં મારું સતત અત્યારે 5મું સમર વેકેશન છે, જેમાં આગલા વર્ષે મારી પાસે 250-300થી ઉપર બાળકો હતા અને આ વખતે બી રેકોર્ડ તૂટી ગયું છે। ઘણા બધા એવા ફોરમ ભરાઈ ચૂક્યા છે જેમાં સમર વેકેશનના ફક્ત 200 રૂપિયા રજિસ્ટ્રેશન ફીના છે, અને એમાં અમે 9 કોર્સ તમને તદ્દન ફ્રીમાં કરાવીએ છીએ કે એ બાળકોને એક પ્રગતિ મળે, એ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને, જેમાં સ્પોકન ઇંગ્લિશ છે, ડ્રોઈંગ ક્લાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, બેઝિક ટુ એડવાન્સ મહેંદી છે, કોમ્પ્યુટર ક્લાસ છે, ઘણા બધા એવા કોર્સ અમે કરાવી રહ્યા છે ફક્ત રજિસ્ટ્રેશન ફીના 200 રૂપિયા લઈને, બાકી બધા કોર્સ નિઃશુલ્કમાં છે। અને સમર કેમ્પ પતે પછી જો તો આ જે લાભ લેવો હોય તો એનો કોઈ ચાર્જ ખરો? ના, સમર વેકેશન પતે એના પછી અમે 11 મહિના અમે અમારી દીકરીઓ માટે કાઢીએ છીએ, જેમાં 1 મહિનો બેઝિક પાર્લરનો હોય, ફરી 1 મહિનો એડવાન્સ પાર્લર લઈએ, ફરી 1 મહિનો નેલ આર્ટ લઈએ, એવી રીતે અમે 11 મહિના પૂરા કરીએ દીકરીઓ માટે સ્પેશિયલ। પણ હવે ટૂંક સમયમાં અમે સીવણ મશીનનું અને કોમ્પ્યુટરનું ચાલુ કરવાનું પ્લાનિંગ છે, જેમાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને। અને હા, તમારો જે રોકસ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાં જે દીકરીઓ આવે છે ભણવા, એ નડિયાદની જ હોય છે કે બહારથી પણ આવે? ના, એમાં કેવું હોય કે સર, સમગ્ર ખેડા જિલ્લાની દીકરીઓ લઈએ છે,
જેવી રીતે ઠાસરા છે, ડાકોર છે, વસો છે, અલિન્દ્રા છે, પછી ડેમોલ છે, સોડપુર છે, રામોલ, એવા ઘણા બધા સમગ્ર ખેડા જિલ્લાના ગામડાઓમાંથી પોતાની દીકરીઓ અહીં આવે છે અને પોતાનું ભવિષ્ય બનાવે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તો દોસ્તો કે હમણાં વાત કરી અનિલ સરે કે એમનો આમ સાથ આપે અને 24 કલાક એમની જોડે રહે ને એવું કહીએ તો પણ ચાલે, અને આખો દિવસ કોન્ટેક્ટમાં જ હોય. તો આપણે એમની જોડે વાત કરીશું, જયદીપભાઈ જોડે. તો આ છે એમના સાથીદાર જયદીપભાઈ. તો જયદીપભાઈ, તમારી મુલાકાત કેવી રીતે થઈ અનિલભાઈ જોડે, એ પહેલા તો કે. એકચ્યુઅલી આમાં એવું હતું કે મારા ફાર્મ હાઉસ ઉપર અમે રહીએ છીએ ત્યાં ફોટોશૂટ કરવા આવ્યા હતા. તે દિવસે કોન્ટેક્ટ થઈ, એ દિવસથી અમે જોડે થઈ. બરાબર. તો કેટલો ટાઈમ થયો આશરે યાદ હોય તો? મારે લમસમ 3.5 વર્ષ થઈ ગયા. 3.5 વર્ષ. અચ્છા, તો 3.5 વર્ષથી આ સેવામાં એમની સાથે ને સાથે જ રહે છે અનિલભાઈ સાથે. તો ખૂબ સારું એવું કામ કહેવાય એમનું કે આટલો સપોર્ટ કરે છે. તો આમ તમારી કોઈ એવી યાદગાર પળ હોય કે અનિલ સર જોડે કે તમને આખી લાઈફ ટાઈમ યાદ રહે એવી કંઈક વાત કરો, એવું કંઈ થયું હોય યાર તમારે? તો એમને હવે જે કહું એવું કહેવા જેવું તો બધું બહુ છે, પણ ટૂંકમાં કહીશ તો બહુ સારું રાખે. અચ્છા, એટલે આમ કહેવાની જરૂર નહીં પડતી. કહેવાની જરૂર નહીં હોતી. એટલે એમની સાથે રહીને તમને ખૂબ આનંદ મળે છે, બરોબર? અને એક સેવાનું કામ બી સારું છે. હા. અને કદાચ અનિલ સર ના મળ્યા હોત તો તમે આ સેવાના કામમાં જોઈન્ટ પણ ના થયા હોત અને આનો સેવાનો લાભ પણ ના લઈ શક્યા હોય. આજે એમની જોડે તો સેવાનો લાભ બી મળે છે, બધી રીતે સારું. બધી રીતે સારું. અચ્છા, અચ્છા. અને તમે બાકી અનિલ સર જોડે જ રહો છો, તો કઈ જોબ બોબ કરો છો કે એમની ના, સાથે? બસ આવવાની જરૂર. સારા, સારા. તો અનિલ સર, તમે અમને માટે શું કહેશો? બસ હું એટલું જ કહેવા માંગીશ કે ઘણો બધો એવો સપોર્ટ છે, અને કોઈ દિવસ એવું નહીં કીધું કે રાત્રે મોડા જઉં છું કે મોડા સવારે વહેલા આવી જાઉં છું, ટાઈમ ટુ ટાઈમ રાત્રે મોડા જઉં છું. કોઈ ખાવાનું પીવાનું એવું કશું પડી જ નથી એને. એટલે એવું જોઈએ કે બસ તમારી સેવા એટલી સારી છે તો મારો પણ સપોર્ટ ફૂલ રહેશે તમને. અને કોઈ દિવસ એવું સામેથી કશું માંગ્યું નથી મારી જોડેથી કે મને આ વસ્તુ લઈ આપો કે આ વસ્તુ લઈ આપો. એટલું ઘણા બધા ગુણભાવી છે સર. તો દોસ્તો, આજે અનિલ સર જોડે વાત કરીને ખૂબ જ આનંદ થયો. ઘણા દિવસથી અમે મોકો શોધતા હતા કે એમની સાથે મળીએ, વાત કરીએ. અને અમે તો ખબર જ છે કે શું શું કામ કરે છે નડિયાદમાં. અમે કાયમ એમના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોતા હોઈએ છીએ. તો અમે પણ તમને એક અપીલ કરીશું કે જો તમારાથી કંઈ શું કહેવાય કે દાન કરવું હોય તો પણ તમે અનિલ સરને કરી શકો છો. તો તમે ડિસ્પ્લે પર એમનો QR કોડ અને નંબર પણ તમને મળી જશે, અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને નંબર મળી જશે. તો અનિલ સર, તમે બીજું કંઈ કહેવા માંગશો અમારા પ્રેક્ષક મિત્રો? બસ હું એટલું કહેવા માંગીશ કે સમગ્ર ખેડા જિલ્લામાં તમને લાગે કે જરૂરિયાતમંદ દીકરી છે, જરૂરિયાતમંદ દીકરો છે, મોટા વડીલો છે, દિવ્યાંગ છે, જે વિકલાંગ માટે બાળકો છે, તો અમને જરૂરથી જરી અમારી સંસ્થાનું કોન્ટેક્ટ કરો, અને જેટલું બનશે અમે દીકરીઓને એક રોજગાર આપીશું અને એ બાળકો આગળ વધી શકે, બસ એનું ભવિષ્ય ઉજ્જવળ બને, એ જ મારી નમ્ર અપીલ છે. ઓકે દોસ્તો, તો આ વિડીયોને આપણે અંત કરીશું. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને એક મોટી અપીલ કે શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે ખૂબ સરસ કામ કરી રહ્યા છે. તો જરૂરિયાતમંદ સુધી આ વિડીયોને પહોંચાડજો. તો મળે મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ. જય મહારાજ.